શ્રી ઘનશ્યામ મહારાજની જય। આ કીર્તન લાડુદાન ગઢવી એટલે કે આપણા બ્રહ્માનંદ સ્વામી એમણે બનાવેલું છે। જ્યારે ઘરે હતા ત્યારે બહુ મોટા કવિ હતા અને મોટા મોટા રાજાઓને રીઝવીને બહુ મોટા ઇનામ મેળવતા અને ભાવનગર રાજ્યમાં આવ્યા ત્યારે વજયસિંહ બાપુએ તેમને ભગવાનની પરીક્ષા કરવા માટે ગઢપુર મોકલે છે કે ખરેખર સ્વામિનારાયણ ભગવાન હોય તો તમે એની પરીક્ષા કરો। ત્યારે લાડુદાન બારોટ અને એમના મામા મારતે ઘોડે ભાવનગરથી ગઢપુર આવે છે। રસ્તામાં એમણે 4 સંકલ્પ કર્યા કે જો ખરેખર સ્વામિનારાયણ ભગવાન હોય તો મારા 4 સંકલ્પને પૂરા કરે। પહેલો સંકલ્પ એ કે જો ભગવાન સ્વામિનારાયણ ભગવાન હોય તો કાળો કામળો પાથરીને બેઠા હોય, આગળ ભાગવતનું પુસ્તક પડ્યું હોય। બીજો સંકલ્પ કર્યો કે મને મારું નામ લઈને બોલાવે કે આવો લાડુદાન આવો, હમણાં 2-4 દિવસ રોકાવ। અને ત્રીજો સંકલ્પ કર્યો કે મને ગુલાબના ફૂલનો હાર પહેરાવે આપે। અને ચોથો સંકલ્પ કર્યો કે ભગવાન હોય તો એના ચરણારવિંદમાં 16 ચિહ્ન હોય। આ 4 સંકલ્પ મારા પૂરા કરે તો હું એને ભગવાન સ્વામિનારાયણને ભગવાન માનું। આમ રસ્તામાં 4 સંકલ્પ કરી અને ગઢપુર દાદા ખાચરના દરબારમાં આવે છે। ભગવાનના દર્શન કરવા માત્રથી એમના 4 સંકલ્પ ભગવાન સ્વામિનારાયણ પૂરા કરે છે। ત્યારે લાડુદાન બારોટ ભગવાન સ્વામિનારાયણને શરણે થાય છે અને પહેલું વહેલું કીર્તન આ બનાવે છે તે આપણે સાંભળીશું। આજની ઘડી રે ધન્ય, આજની ઘડી, આજની ઘડી રે ધન્ય, આજની ઘડી મેની રખ્યા સહજાનંદ ધન્ય, આજની ઘડી, આજની ઘડી રે ધન્ય, આજની ઘડી કામ ક્રોધ લોભ વિષય નાશકે નડી, માવજી કેરી મૂર્તિ મારા, માવજી કેરી મૂર્તિ મારા, હૃદય માં ખડે આજની ઘડી રે ધન્ય, આજની ઘડી જીવની બુદ્ધિ જાણી ન શકે એ મોટે અડી, જીવની બુદ્ધિ જાણી ન શકે એ મોટે અડી, સદગુરુની દ્રષ્ટિ થાતા, સદગુરુની દ્રષ્ટિ થાતા વસ્તુ એ જડે, આજની ઘડી રે ધન્ય, આજની ઘડી 84 સહુ ખાણમાં હું તો થાક્યો આથડી,
ચોરાશી સહુ ખાણમાં હું તો થાક્યો આથડી અંતરા હરીશું એકતા થતા અંતરા હરીશું એકતા થતા દુગ્ધ દૂર પડે આજની ઘડી રે ધન્ય આજની ઘડે જ્ઞાન કૂંચી ગુરુ ગમસે ગયા તાળા ઓગળી જ્ઞાન કૂંચી ગુરુ ગમસે ગયા તાળા ઓગળી લાડુ સહજા નંદની રખતા લાડુ સહજા નંદની રખતા ઠરી આખડે આજની ઘડી રે ધન્ય આજની ઘડે મેની રખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડે સર્વ મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ.